બે બાળકો રમકડા માટે ઝઘડે એટલે આપણે તરત જ એને કહીએ છીએ ચાલ આપી દે ને, સ્વાર્થી ન થા. પણ શું એ ખરેખર સ્વાર્થી છે? ના. આપણી એ કહેવાની રીત ખોટી છે. શરૂઆતના વર્ષોની અંદર બાળકનું મગજ જે છે એ પોતાનું નહીં, આમ આપણી જેમ નહીં, પરંતુ મારું અને તારું એમ સમજે છે, ઉદારતા નહીં. જ્યારે આપણે એમને પરાણે કોઈક શેરિંગ કરાવડાવીએ છીએ ત્યારે એ પોતાની અંદર એક અસલામતી અનુભવે છે અને એ વધારે ને વધારે જિદ્દી બનતું જાય છે. શું કરી શકીએ? એક, સલામતી. બાળકને આપણે ભરોસો આપીએ કે આ રમકડું તારું જ છે અને તારે જ રમવાનું છે. બે, આપણું વર્તન. આપણે મોટેરાઓ જો આપણી વસ્તુઓ એકબીજા સાથે શેરિંગ કરતા હોઈશું તે જોઈને એને પણ થશે કે હા, આપણી વસ્તુ હોય જ્યારે આપણે જરૂર ના હોય ત્યારે બીજાને આપી શકીએ છીએ. અને સમય, ઉંમર વધતાની સાથે સાથે એનું બ્રેઇન છે એ દરેક વસ્તુને પોતાની આંખ સામે ન હોય તો પણ એ એની છે એવું સમજતું થઈ જાય છે. સાચી રીત શું છે? એને કહીએ કે હું સમજુ છું કે આ રમકડું તારું છે અને તારે જ રમવાનું હોય, પરંતુ જ્યારે તું ન રમતો હોય અને જો તારો ફ્રેન્ડ એની સાથે રમવા માંગે કે તારું ભાઈ કે તારી બેન એની સાથે રમવા માંગે તો એને તને જો ગમે તો રમવા દેજે. અને એકવાર જો બાળક એને રમવા દેશે, અને આપણને પણ ખબર છે કે જ્યારે બે બાળકો, ત્રણ બાળકો ભેગા થાય અને પછી કંઈક રમશે ત્યારે એમને મજા પડે જ છે. અને આ મજા, એ સલામતી અને આપણું અવલોકન આટલું ભેગું થશે ત્યારે બાળકો શેરિંગ કરતા થશે. એટલે હવેથી જ્યારે કોઈ બે બાળકો કશીક વસ્તુ માટે લડતા હોય તો વચ્ચે ન્યાયાધીશની જેમ કૂદી પડવાને બદલે અવલોકન કર્યા પછી વાત કરજો. આવા જે પેરેન્ટ્સ બે બાળકોની લડાઈથી પરેશાન હોય તેમને આ મોકલી આપજો.